અને બે હાથને આપણે પહેલા રિસીવિંગ મોડમાં હાથ આકાશ તરફ ખુલ્લા, અને આપણે આંખો બંધ કરી અને શ્વાસ ભરશું. અને આપણા શરીરમાં પગના તળિયાથી આંગળાથી લઈને માથાના તાળવા સુધી આખા શરીરને એક ફેર અંદરથી સ્કેન કરી લેશું. જ્યાં જ્યાં દુખાવો થાય છે, પેઇન થાય છે, ટાઇટનેસ લાગે છે, ટેન્સ લાગે છે, તણાવપૂર્ણ લાગે છે, જે ત્યાં મેં એક વખત આખી નજર ફેરવી જાઓ પગના આંગળાથી પગના નખનાથી લઈ નખલીઓથી લઈ ને માથાના તાળવા સુધી. આપણે જ્યારે તણાવપૂર્ણ હોય ત્યારે આપણા શોલ્ડર ખભા ઉપર તરફ હોય, હળવે કરીને એને નીચે કરી નાખો. ફરી એક ઊંડો શ્વાસ કરીને આપણે ઓમનું ચાન્ટ કરશું. બહુ સરસ. બે હાથની હથેળીનું મસળું માથાની ઉપર લઈ જાઓ. બહુ સરસ. હાથમાં ગરમી પેદા કરો અને હળવા હાથે વાટકી બનાવીને આંખોની ઉપર પામિંગ કરો. આંખની રોશની અને તેજ વધે છે. હળવા હાથે ચહેરા ઉપર બાંધીશ અને આખા માથા ઉપર પોઝિટિવ એનર્જીને આખા શરીરને પગના તળિયા સુધી લગાડીએ. આપણે ગરદનનું સ્ટાર્ટ કરીએ છીએ. ખાસ કરીને આ બધું ભાભી માટે કરીએ છીએ. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ઝટકા નહીં લગાડે. ઓકે, ઝટકા નહીં મારવાના નખને, ગરદનને, ખભાને કે ક્યાંય નહીં. શ્વાસ ભરતા ગરદન ઉપર, ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે. દાઢીને છાતી સાથે લગાડી શ્વાસ ભરતા ઉપર, ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે. વચ્ચે આવી જાઓ. હવે તમારા જમણા ખભા તરફ જો. શ્વાસ ભરતા જમણા ખભા ઉપર અને વચ્ચે. શ્વાસ છોડતા બીજા ડાબા ખભા તરફ જોવો અને વચ્ચે. ફરી એક વખત જમણી બાજુ અને નીચે. બીજી એક વખત ડાબી બાજુ અને નીચે. ફરી એક વખત જમણી બાજુ અને નીચે. વચ્ચે ડાબી બાજુ અને વચ્ચે. હવે કાનની બુટ્ટીને આપણા ખભા ઉપર લગાડવાની છે. શ્વાસ ભરતા જમણા ખભા પર કાનની બુટ્ટીને લગાડો. વચ્ચે આવો. ડાબા ખભા ઉપર લગાડો અને વચ્ચે. ફરી એક વખત શ્વાસ ભરતા જમણા ખભા પર લગાડો કાનની બુટ્ટીને. વચ્ચે અને ડાબા ખભે અને વચ્ચે. આપણી દાઢીને છાતી સાથે લગાડી શ્વાસ ભરતા ઉપર આખું જે ઘડિયાળના કાંટાની જેમ ક્લોકવાઇઝ ફૂલ સર્કલ બનાવો ગરદનનું. 1 2 3 અને 4. ફરી શ્વાસ ભરતા ડાબા વિપરીત દિશામાં એન્ટી ક્લોકવાઇઝ સર્કલ બનાવો 4 ફેરે. 1 2 3 છેલ્લે
4. હવે વચ્ચે આવી જાઓ. ગરદન જે આપણે આપણા ખભા છે એને કાનની બુટ્ટી સાથે ઉપર તરફ ખેંચો. એટલે સેકન્ડ સ્ટેજ ઉપર આપણે શોલ્ડર ઉપર જાય છે, ખભા ઉપર. ઓકે, ખભાને કાનની બુટ્ટી તરફ હળવેથી ઉપર તરફ લગાડો, નીચે લઈ આવો. ફરી ઉપર તરફ અને નીચે, પર તરફ અને નીચે. બધા આંગળાને આવી રીતે સાથે રાખીને કોણીને સાથે રાખીને સર્કલ બનાવો. 1 2 હળવે 3 4 અને 5. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 અને 5. બહુ સરસ. હવે હથેળીને આપણે ગોઠણ ઉપર રાખી હાથને અને આવી રીતે સર્કલ બનાવો. 1 2 3 હળવે ઝટકા નહીં, 4 5. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 અને 5. બધા હાથના આંગળાને આવી રીતે સ્ટ્રેચ કરો, આગળ તરફ લઈ આવીને અને મુઠ્ઠી વાળો. ફરી આગળ સ્ટ્રેચ કરો અને મુઠ્ઠી વાળો. સ્ટ્રેચ, મુઠ્ઠી વાળો, ખોલો, બંધ કરો, ખોલો, બંધ કરો, ખોલો, બંધ કરો. હવે એક હાથને આવી રીતે પંજાને આવી રીતે બધી આંગળીઓ સાથે રાખી બીજા હાથની 4 આંગળીઓથી તમારી તરફ પુશ કરો બધા આંગળાને. પછી નીચે તરફ, ફરી તમારી તરફ, નીચે અને તમારી તરફ, નીચે. હવે બીજા આંગળાને પણ સેમ 4 આંગળાને 4 આંગળાથી ઉપર તરફ તમારી બાજુ અને નીચે, ઉપર તમારી તરફ અને નીચે. ફરી એક વખત ઉપર અને નીચે. હવે મુઠ્ઠી વાળો. મુઠ્ઠી વાળીને ગોળ ગોળ કાંડેથી ઘુમાવો. 1 2 3 4 5 6 અને 7. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 અને 7. હવે તમારી બાજુ અંદર લઈ આવો છાતી તરફ. 1 2 3 4 અને 5. વિરુદ્ધ દિશામાં અંદરથી બહાર 1 2 3 4 અને 5. બહુ સરસ. હવે આપણે ટ્વિસ્ટ કરશું હળવેકથી. કમરનો દુખાવો હોય તો બહુ ધીમેથી કરજો, વધારે જ નહીં કરતા. પણ જમણા હાથને ડાબા આપણે ગોઠણ ઉપર રાખી અને આવી રીતે હળવેથી કરો. બહુ જોરથી ઘુમાવતા નહીં કરતા કમરને. ઓકે, ધીમેથી કરજો. તમને એમ લાગે કે મને દુખે છે વધારે તો અટકાવી દેવાનું, પણ હળવેથી કરવાનું, ઝટકા સાથે નહીં. બધું સરસ રીતે ઢીલું રાખી, શરીરની અંદરથી ઢીલું રાખીને, કડક રાખીને નહીં, અંદર સ્નિગ્ધતા ઊભી કરી અને હળવે કમરની ટ્વિસ્ટ કરો. ઓકે, અંદરથી સરસ રીતે આપણે ઢીલા મસલ્સને ઢીલા છોડી દેવાના, જેથી કરીને એ લૂઝ થઈને અંદર આગળ પાછળ વળી શકે. મસલ્સમાં જે અકળદેશ હોય, સ્ટીફનેસ હોય, એનું કારણ તણાવ છે માનસિક. તો માનસિક તણાવથી મુક્ત થવા માટે આપણે યોગ કરીએ છીએ. શારીરિક રીતે લચકીલાપણું વધે, માનસિક તણાવથી મુક્તિ મળે. ફરી એક વખત અને વિરુદ્ધ દિશામાં. હવે વચ્ચે આવી જાઓ. હવે આપણે સાઈડ બેન્ડ કરશું. આવી રીતે સ્લાઇડ હાથને આવી રીતે જેટલું થાય એટલું જ. આપણી શરીરની મર્યાદા કે આપણને દુખાવો શરૂ થઈ જાય તો પછી નહીં કરવાનું. જેટલું થાય એટલું જ કરવાનું. કે એક બાજુ અને બીજી બાજુ. રેગ્યુલર અમુક પ્રકારના જે આખા શરીરને લગતા જે અભ્યાસ છે એ કરવાથી ધીમે ધીમે આપણને રાહત અનુભવમાં આવે છે. 3
4 5 6 7 8 છેલ્લી ફેર એક બાજુ 9 છેલ્લી ફેરે બીજી બાજુ 9. હવે આપણે આવી રીતે બધા આંગળાને એકબીજા સાથે ભેરવીને ઇન્ટરલોક કરી માથાની ઉપર આવી રીતે વિગલ કરી અને થોડું આખા શરીરને ઉપર તરફ અને પછી એક બાજુ એક તિર્યક તાડાસન બેઠા બીજી બાજુ 2 3 4 5 6 7 છેલ્લે 8. બહુ સરસ. હવે આપણે સુપર બ્રેઇન યોગા કરશું. હવે આ કમરને વાળવાનું છે એટલે આખું કમરથી તમારથી ના વળી શકે, તો ખાસ કરી ખૂંદ કાઢીને તો નહીં જ કરવાનું, લોઅર બેક થી જ કરવું પડે. જેટલું થાય એટલું, આટલું થાય તો આટલું જ કરવાનું, એનાથી વધારે ન થાય તો નહીં કરવાનું. પણ જો થઈ શકે તો કોણીને જમીન સાથે લગાડો. 1 કાનની બુટ્ટીને પકડી નીચે તરફ ખેંચવાની. 2 આનાથી આપણી મેમરી પાવર મજબૂત થાય છે. 3 4 5 6 અને ફેટ લોસ માટે પણ આ બહુ સારું છે. 7 8 9 10 અને છેલ્લી ફેરે 11. બહુ સરસ. આપણે બેલી સર્કલ કરશું, પેટના સર્કલ કરશું. 2 હાથને ગોઠણ ઉપર લગાડીને બેલી સર્કલ ધીમે ધીમે આખા પેટ. આ પાચન માટે બહુ સારું છે. આંતરડાના રોગો ન થયા નથી. 2 અને બેલી ફેટ પણ લૂઝ થાય. સાથળ, થાપા, પેટ અને ચરબીના ફેટ બોસ ઓગળવા લાગે. 3 4 5 6 છેલ્લી વખત 7. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 અને છેલ્લી વખત 7. હવે ચાલી જાઓ. આપણે 2 પગને આવી રીતે છૂટા કરી નાખો સામે અને એને ધીમે ધીમે આપણે શક 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 કરીને છૂટા કરો. પછી એના ટોઝ છે, પગના આંગળા, એને આવી રીતે સામેની તરફ દંડાસનની પોઝિશનમાં બેસીને. ઓકે, હંમેશા આપણે અલાઇનમેન્ટને જોવાનું, ખૂંદ કાઢવાની નહીં. અને પગના આંગળાને આગળ તરફ પુશ કરીને તમારા ચહેરા ભણી સામે અને તમારા તરફ, ફરી સામે અને તમારા તરફ. અને વાઇપર કરો, વાઇપર કરો, સાઈડ બાય સાઈડ વાઇપર કરો, સાઈડ બાય સાઈડ વાઇપર કરો. બહુ સરસ. અને હવે પાછા 2 એડીને સાથે રાખીને સર્કલ બનાવો, સર્કલ બનાવો વિરુદ્ધ દિશામાં. અને હવે એક પગને આગળ ને એક પગને પાછળ. આનાથી મસલ્સને આખે જે મળી રહેશે એક્સરસાઇઝ. આપણા જે આખા પગના મસલ્સ થ્રુ આઉટ હોય ને એને બહુ સરસ સ્ટ્રેચ મળી રહેશે આનાથી. અને આખી જે પાછલી કમર છે એના પણ બધા જે સ્ટીફનેસ થઈ ગયેલી હોય, ટાઇટનેસ, એ બધું રિલીઝ થશે, રિલેક્સ થશે આખું બેક ધીમે ધીમે. ઓકે, બહુ સરસ. હવે આપણે આગળ આવી અને આપણા પગને આવી રીતે કરશું આમ. ઓકે, આંગળાને આવી રીતે આમાં નીચેની સાઈડ આવી રીતે ભરાવાના. ઓકે, આવી રીતે પકડી રાખો. પછી એક પગ ઉપર અને નીચે આવી રીતે એક પછી એક પગ. બને ત્યાં સુધી કમરને સીધી રાખવાનો પ્રયત્ન કરો, કમરને ગરદનને સીધા. ઓકે, એક પછી એક પગ. આ પણ બેલી ફેટના લોસ માટે બહુ સારું છે. બેઠા બેઠા આમ કરો ને એનાથી સાથળ છે, પેટ છે,
આ બધું દબાઈને એકબીજા સાથે એટલે ફેટ બોલ્સ બધા મેલ્ટ ડાઉન થાય. ઓકે, અને થોડું ફાસ્ટ થાય તો બહુ સરસ. હવે આ એક પગને જમીન સાથે લગાડીને એકને ઉપર, ફરી એક વખત અને નીચે, ઉપર અને નીચે. હવે આવી રીતે ઇન્ટરલોક કરી, આમ ઇન્ટરલોક નીચેની સાઈડ કરી અને પછી 1 આમને મજ 2 3 4 અને 5. અને હવે આને આવી રીતે એડીને આપણા બીજી બાજુ ખોડામાં રાખી અને આપણા જે ગોઠણ છે એક હાથ ગોઠણની નીચે રાખી અને બીજા હાથને આંગળા પગના પકડી રાખી અને હગ કરો. ધીમે રહીને નીચે તરફ પુશ કરો. ફરી રહીને તમારી તરફ લાવો, હગ કરો. જો નાકને ગોઠણ સાથે અડાડાય તો અડાડો અને નીચે લઈ જાઓ. બહુ સરસ. ફરી એક વખત અને નીચે. બહુ સરસ. હવે આપણે આ શું કરશું, આવી રીતે એને બાળકની જેમ બે હાથે ઊંચકી અને એને લડાવશું. આનાથી પણ આ તણાવથી મુક્તિ મળે છે પગના. ધીમે ધીમે કરવાનું, બેઠા બેઠા આટલું. અમુક તમને ચેર ના કરીને મોકલાવીશ. હવે આને હળવે રહીને મૂકી દે અને બીજો પગ લઈ લ્યો. પગના આંગળાને પકડી હીલને ગોઠણ આપણે સાથળની ઉપર અને ગોઠણને પકડીને નાક સાથે અને નીચે હળવે હળવે. ફરી એક વખત અને નીચે. ફરી એક વખત અને નીચે. હવે એને પકડી અને બાળકની જેમ ઝૂલામાં ઝૂલાવો. એના ટેન્શનમાંથી મુક્તિ આપો. બહુ સરસ. આ બધું બેઠા બેઠા પગથી માથા સુધીનું તમારે યાદ રાખી લેવાનું. આપણે ગરદનથી સ્ટાર્ટ કરી અને બદકોનાસન તિતલી કરીએ હવે. ઓકે, એટલે તમને જ્યારે પણ તમારે કરવું હોય ને ત્યારે તમને આખા પગનું, માથાથી પગનું બેઠા બેઠા કઈ રીતે થાય ને એ તમે શીખી લ્યો ને તો તમે ગમે ત્યારે નવરા પડો ને આ જે સાંધા છે, મસલ્સ છે, એના પેઇન છે, એમાંથી તમને ઘણી જ રાહત મળે. ઓકે, અને એક છે માથાના દુખાવા માટે કરીને આપણે કેટ કાવ છે અને બીજું કોબરા છે. એ 4 પગે આપણે કેટ કાવ જે કરીએ છીએ એ પણ તમે હળવા રીતે કરો તો એ બહુ સરસ છે. અને કોબરા એ વાસાને આપણે છાતીના દુખાવા માટે અને વાસાના દુખાવા માટે કોબરા પોઝ પણ બહુ સારા છે. એ પણ તમને જ્યારે અનુકૂળ આવે ત્યારે કરી શકો છો. અને આ તો બેસ્ટ છે વાસા માટે, પેટ માટે, આખી સ્પોર્ટ્સ રિકવરી માટે. ઓકે, સ્પોર્ટ્સ ઇન્જરી થઈ હોય એની રિકવરી કરવા માટે આ બેસ્ટ પોઝ છે. અને હવે આપણે વચ્ચે આવી જશું. હવે ભાભીને જાવ રસોઈ કરવા માટે તો ભલે છે. ઓકે, આટલું તમે રેગ્યુલર કરજો જે તમને રાહત આપશે. અને આપણે આપણી અનુકૂળતા મેટ ઉપર ઉભા થઈ જાવ. એટલે આપણી વેટ લોસ સિરીઝ છે એને આપણે કન્ટિન્યુ કરીએ. હવે એના માટે થઈને આપણે યોગિક જોગિંગ, યોગિક જોગિંગથી સ્ટાર્ટ કરીએ. થોડું ફાસ્ટ જોગિંગ કરશો આપણા ગોઠણને છાતી તરફ લગાડીને. બીજી બેન નથી દેખાતી? વાંચે છે. કાંઈ નહીં,
ચાલો, વેરી ગુડ. થોડું વધારે કૂદો. થોડું ફાસ્ટ. બહુ સરસ. હવે આપણે આગળ અને પાછળ ચાલશું. બેક વોકિંગ પણ ભાભી માટે સારું છે. ઓલા વાસાના દુખાવામાં સમજાવ ને, પણ પાછળ આપણે ટ્રેપ થઈને પડી ના જાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વેરી ગુડ. વચ્ચે એક હાથ ઉપર અને નીચે. બહુ સરસ. આપણે બે હાથ આગળ તરફ ખેંચો અને માથાની ઉપર સ્ટ્રેચ કરો. ફરી સામે અને માથાની ઉપર સ્ટ્રેચ કરો. ફરી સામે. શ્વાસ ભરતા ઉપર. એક્સેલ. સામે ઇનહેલ. અપ. એક્સેલ. ફ્રન્ટ. Inhale up. Exhale, front. Inhale up. Exhale, front. To the side. બે બાજુ સર્કલ બનાવો મોટા મોટા. 1, 2, 3, 4, 5, 6, છેલ્લે 7. ઓપોઝિટ. 1, 2, 3, 4, 5, 6 અને 7. બહુ સરસ. હવે આપણે સાઈડ બેન્ડ કરશું. સ્લાઇટલી સાઈડમાં મૂવ કરો પોતાની જાતને. 1, 2, 3, 4, 5, 6, છેલ્લે એક બાજુ 7, છેલ્લે બીજી બાજુ 7. હવે અહીં આપણે ત્રિકોણાસન કરવા માટે એક પગ અંદર એક પગ બહાર તરફ આવી રીતે. ઓકે, એક સીધો સાઈડમાં અને એક આવી રીતે સીધો. ઓકે, આમ. સો હવે શ્વાસ ભરતા આખા જ જેટલા બને એટલા સ્લાઇડિંગ કરો ડાઉન. જેટલું થઈ શકે એટલું. સીધું ટોસ પર જવું એવું નથી. તમારાથી ના જઈ શકાય તો તમે એન્કલ સુધી જઈ શકો છો. ઘૂંટણ સુધી, ગોઠણ સુધી, પિંડીઓ સુધી. પણ તમારી છાતી કમરની જેમ ઉપર તરફ ખેંચાયેલી અને દ્રષ્ટિ તમારા હાથના આંગળા કે અંગૂઠાને ઉપર તરફ અને આકાશ તરફ જોનારી. આ પોઝમાં તમે રહ્યા નથી. બહુ બધા આખા જ ફ્લેક્સિબિલિટીમાં, બેલેન્સમાં, બધામાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. કોર્ડિનેશન બેટર થાય છે અને ફેટ લોસ પણ બહુ સરસ રીતે થાય છે. અને આખું જ જે તમને આખું જ ખેંચાણ એક સાઈડનું આખું જ તમને અનુભવમાં આવશે. બહુ સુંદર સ્ટ્રેચ છે. ટ્રાયંગલ પોઝ. ધીમે ધીમે પાછા આવો અને વિરુદ્ધ દિશામાં. એટલે જે દિશામાં તમારે વળવું છે ને એ પગ તમારી બહારની બાજુ અને આ પગ સીધો. ઓકે, અત્યારે મારે ડાબી બાજુ વળવું છે તો ડાબી બાજુ પગના આંગળા અને હીલ છે અંદર તરફ. તારું મ્યુટ કરી નાખે.
અશ્વિની ઓલું લાઈવ સ્ટ્રીમ મૂક્યું છે ને મેં, એટલે હાથ ઉપર તરફ. બહુ સરસ. અને અહીંયા થોભવાનું થોડી વાર, જેનાથી આ બધું જ આપણા બોડી ને માઇન્ડ ને આખું ચેલેન્જ ફીલ થાય. આખું સમજાવ ને, બહુ ચેલેન્જિંગ લાગ્યા. ને જેમાં આપણા બોડી ને માઇન્ડ ને સ્ટ્રેસ, એટલે મીન્સ કે જેમાં કામ વધારે કરવું પડે ને, અહીંયા કેલરી બર્ન થાય, ફેટ લોસ થાય. અને આવી રીતે એક બાજુ આવી રીતે નમી રહેવામાં બેલેન્સની કોર્ડિનેશનની જરૂર પડે. અને હવે વચ્ચે, જેનાથી મન પણ એના વિચારો પર આપણે કાબુ કરવા ના જવું પડે, એની મેળે થઈ જાય. ફરી ટ્રાયેંગલ પોઝ કરીએ. 3 ફેરે કરશું આપણે. બીજી ફેરે આખા બોડીને બેલેન્સ, ફ્લેક્સિબિલિટી, ઇમ્પ્રુવમેન્ટ થાય છે. મનના વિચારો પર નિયંત્રણ આવે છે. અને બેટર કોર્ડિનેશન થાય છે માઇન્ડ, બોડી અને બ્રેથ વચ્ચે. વચ્ચે આવો, વિરુદ્ધ દિશામાં ટ્રાયેંગલ પોઝ. તમે એવરી ટાઈમ કરશો ને તો પહેલી ફેરે કર્યું એના કરતા બીજી ફેરે થોડું ઈઝી લાગશે. બીજી ફેરે કરશો એના કરતા ત્રીજી ફેરે એનાથી પણ ઈઝી લાગશે. વચ્ચે આવી જાવ અને વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. હવે વચ્ચે આવો. વચ્ચે આવીને આપણે સીધા અહીંથી જે ક્રોસ લેગ ટ્રાયેંગલ ટચ કરશું, તો કમરથી નીચે જમણા હાથને ડાબા પગના આંગળાને, ડાબા આંગળાને ઉપર તરફ જોવો, અને પછી ડાબા હાથને જમણી અને ઉપર તરફ જોઈ અને વચ્ચે આવો. 1, પછી પાછા વચ્ચે 2, 3, આ રીતે પણ થઈ શકે. 4, અને એવી રીતે સીધા જ થઈ શકે. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, છેલ્લે 17. હવે પગના ગોઠણ ઘૂંટણને પકડી રાખો અને 2 હાથથી જમીન તરફ આગળ ચાલો. ધીમે ધીમે, બહુ સાવચેતીપૂર્વક ચાલવાનું, જેથી કરીને હાથ લપસી ના જાય, પગ લપસી ના જાય, આપણે જમીન સાથે ભટકાઈને એક્સિડન્ટલી પડી ના જાય. કોઈ પણ પોઝ આપણી શરીર શક્તિની મર્યાદા અનુસાર અને સાવચેતીપૂર્વક જ કરવું. હવે કોણીને પણ જમીન સાથે લગાડો. આપણા તાળવાને જમીન સાથે ખાલી અડકાડો, વજન નહીં મૂકતા. અને થોડી વાર ત્યાં માથું ટીંગાડેલું રાખી જમીન તરફ અને ગ્રેવિટીને ફીલ કરો. ગ્રેવિટીની વિરુદ્ધ તમે આ રીતે ઉભેલા છો, એ તમારી કેલરીને બાળે છે અને તમારા ફેટને લોસ કરવામાં પણ ઘણું જ મદદરૂપ છે. ગ્રેવિટીની ઓપોઝિટ રહેવું ઘણી બધી શક્તિની જરૂર પડે. એક ચેલેન્જિંગ પોઝ છે. બાળકોના લપસ્યા જેવા આકારનું છે. ધીમે ધીમે 2 પગના આંગળા 2 બાજુ અને માતાજીનો પોઝ કરીએ. ગોડેસ પોઝ. બહુ સરસ. ગોડેસ પોઝમાં થોડી વાર આવી રીતે રહી અને મલાસનમાં આવો. ધીમે ધીમે ઉપર અને પગને ભેગા કરો, જગ્યા પૂરો, પડેલી ફૂટ. Shuffle yourself.
બહુ સરસ. અને હવે અહીંયા પછી આપણે કટી ચક્રાસન કરશું. જે પણ આપણે કર્યું એનાથી થોડું રિલેક્સિંગ છે અને કમરના ફેટને ઘટાડનારું છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 છેલ્લે 15 એક બાજુ 15 બીજી બાજુ. બહુ સરસ. હવે પાછા મેટ ઉપર આવી અને તાડાસનની પોઝિશનમાં ઉભા રહીને થોડા રિલેક્સ થઈ જાઓ અને ઊંડા ઊંડા શ્વાસ ભરો ને છોડો. હવે આપણે સ્વિંગ બનાવશું. 2 હાથને ઉપર અને પાછળ. ધીમે ધીમે આગળ. બે સાઈડ કરી શકો છો, અંદર કરી શકો છો કે લોલકની જેમ સામ-સામે કરી શકો છો. જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે કરો. અહીંયા સ્વિંગ બનાવીને ત્યારે ગોઠણને વાળવાની છૂટ છે. એટલે બહુ રિલેક્સિંગ છે. લોવર બેક થી નીચે વળવાનું છે. ફરી એક વખત ઉપર. એકદમ રિલેક્સિંગ પોઝ છે. મન શરીર એકદમ મુક્ત થઈ જાય છે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે. છેલ્લી ફેરે શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીમે ધીમે નીચે. હવે આપણે 2 પગને સાથે લઈ અને બેકવર્ડ બેન્ડ, ફોરવર્ડ બેન્ડ, હસ્ત ઉત્થાનાસન અને પાદ હસ્તાસન કરીએ છીએ ને સૂર્ય નમસ્કારમાં, એ આપણે બેકવર્ડ બેન્ડ, ફોરવર્ડ બેન્ડ કરશું. 2 હાથ ઉપર, પાછળ ને કમરથી વળતા આગળ. અને પગના આંગળા જોડી શકાય તો ઠીક છે, ન ઓડાય તો આપણે ગોઠણ સુધી, ઘૂંટણ સુધી તમે પકડી રાખી શકો છો. અને જો રહી શકે તો બહુ સારું છે. ફરી એક વખત શ્વાસ. અહીંયા ગોઠણ નથી વાળવાના આપણે. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. પગના આંગળાને, હાથના આંગળાને ટેરવાને અડાડો. પાછા આવો. છેલ્લી વખત બેકવર્ડ બેન્ડ, ફોરવર્ડ બેન્ડ. અને હવે વચ્ચે આવી જાઓ. હવે આપણે ટ્રી પોઝ કરશું. એમાં તમે એડીને વચ્ચે પગમાં આંગળાને આ જે વચ્ચે ભાગ છે તે વી શેપમાં તમે રાખી શકો છો. અને 2 હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી, 2 હાથ ઉપર. ઉપર અશ્વિની મુદ્રા બનાવો અથવા ઇન્ટરલોક આવી રીતે કરીને માથાની ઉપર રાખો ને પગના આંગળા ઉપર આવી જાઓ. અને ટ્રી પોઝ કહેવામાં આવે છે. બેલેન્સ માટે બહુ સરસ છે. શ્વાસ છોડો અને જતું કરો. ફરી એક વખત. શ્વાસ ભરતા ઉપર, શ્વાસને હોલ્ડ કરો, પોઝને હોલ્ડ કરો. બહુ સરસ. બહુ સરસ. છેલ્લી વખત.
હવે આપણે ઇન્ટરલોક ફિંગર્સ કરી અને બે પગને સાથે રાખીને માથાની ઉપર અને તિર્યક તાડાસન કરશું. એક બાજુ, પછી બીજી બાજુ, ફરી એક તરફ, વિરુદ્ધ દિશામાં. આ છે ને આપણા કબજિયાતને માટે થઈને રિલીઝ કરવા માટે બહુ સારું છે, રાહત મેળવવા માટે. તો સવારે ઉઠીને ઓમ તમે પાણી પીઓ, તમે ચાય પીવાની ટેવ હોય તો ચાય પીઓ. ત્યાર પછી થોડી વાર પછી તમે આવી રીતે કરશો, એનાથી તમારા મલાસન આપણે શીખીએ છીએ, પછી ગોડેસ પોઝ કરીએ છીએ. આ બધા આપણે પેટને લગતા જે કબજિયાત છે, દુખાવા છે, આંતરડાના સડા છે, એ રોગોમાંથી ઘણી જ રાહત મળે છે. વિરુદ્ધ દિશામાં ફરી એક બાજુ અને વિરુદ્ધ દિશામાં બીજી બાજુ. વચ્ચે આવી જાવ. બે પગને થોડા આપણે પહોળા કરી, બે હાથ બાજુમાં. હવે ગોઠણને આવી રીતે સ્લાઇડ કરી વીરભદ્રાસન કરશો. બે હાથની હથેળીને હિપ ઉપર રાખી અને પછી છાતીને ખુલ્લી કરી, ડોકીને ઉપર તરફ અને પાછળ, ખભા ખેંચી અને પાછળ તરફ. વચ્ચે વિરુદ્ધ દિશામાં. શ્વાસ ફરતા ઉપર. આખું જે હૃદય ચક્ર છે, પછી આપણું વિશુદ્ધિ ચક્ર છે, અજનાક ચક્રથી ક્રાઉન, આખું અંદરથી ખેંચાણ અનુભવવામાં આવે. અને આમ તમે જોવો તો મૂલાધારથી લઈ અને સહસ્ત્રાર, આ બધાનું એટલું સરસ રીતે સ્ટ્રેચ થાય છે. બધા ચક્રો ક્લીન્સ થાય, અનબ્લોક થાય છે આનાથી. સૌથી ઉત્તમ આસન છે વીરભદ્રાસન, વોરિયર પોઝ. વિરુદ્ધ દિશામાં. બે હાથ ઉપર અને દ્રષ્ટિ ઉપર તરફ. આખા બોડીનું બહુ સુંદર સ્ટ્રેચ થાય છે અને મજબૂતાઈ અને બેલેન્સ બધું ઇમ્પ્રુવ થાય છે. વિરુદ્ધ દિશામાં. ને ફેટ બોલ્સ ને તો ઉભા ના રહેવા દે આસન, એટલું સુપર છે. તમે 2-4-5 ફેરા કરો ને એટલે પસીનું પસીનું થઈ જાય શરીર, એટલું ચેલેન્જિંગ છે. ફરી એક વખત. આખા શરીરનું ફૂલ સ્ટ્રેચ. ઉપર હાથના આંગળાને ટેરવાથી લઈ પગના આંગળા સુધી, ટેરવા સુધી. હવે આ બાજુ વળતા આપણે લોલંગ કરશું. ઓકે, એક હાથ આવી રીતે હથેળી આકાશ તરફ, બીજો હાથ પાછળ, ખભાથી ઉપર જોવો અથવા પાછળ તરફ દ્રષ્ટિ. હવે આકાશ તરફ હાથ રાખો અને હળવે માથાની ઉપર, ફરી ઉપર તરફ. હવે જે હથેળી આકાશ તરફ ખુલ્લી છે એને પગની સાથે પેરેલલ રાખી દો, જમીન સાથે અડાડીને, ને બીજો હાથ ખેંચીને આકાશ તરફ, દ્રષ્ટિ ઉપર. થોડી વાર યો. વચ્ચે આવી જાઓ, પાછા હથેળી સાથળ ઉપર અને બીજી બાજુ આખું સ્ટ્રેચ કરો. વચ્ચે આવો અને આ બાજુ હથેળી આકાશ તરફ ખુલ્લી, લોલંગ કરીએ બીજી બાજુ. અને આ જે ડાબો હાથ છે ને જમણા હિપ ઉપર, ખભાથી ઉપર નજર. અને હવે આ હાથ ઉપર, માથાની ઉપર ઢાળેલો, ફરી ઉપર. અને હવે જે હાથ હથેળી આકાશ તરફ છે એને પગની પેરેલલ, જે વાળેલો છે ગોઠણથી.
બહુ સરસ. આ બહુ ચેલેન્જિંગ છે, આ જે વેરિએશન છે એડવાન્સમાં, સમજાવો ને? વેરી ચેલેન્જિંગ વેરિએશન, બહુ એફર્ટ માંગી લે. વચ્ચે આવી જાઓ, પછી આખું સ્લાઇડ કરો બીજી બાજુ. આખું સ્લાઇડ કરો બીજી બાજુ. બહુ સરસ. ઓકે, ચાલો પાછું ત્યાંથી જ કરીએ. તું કરે છે ને ત્યાંથી જ. એકદમ ચેલેન્જિંગ છે. માથામાંથી પસીનો પસીનો વળવા લાગશે, ડોકી ઉપર, કપાળ ઉપર, ફેસ ઉપર, ગળામાં, બધે. અને હવે હથેળી આકાશ તરફ ખુલ્લી, માથા ઉપર, અને પછી બીજી બાજુ આવી રીતે સ્લાઇડ કરો વિપરીત દિશામાં. બહુ સરસ. હવે વચ્ચે, અને હજી થોડું આપણે ચેલેન્જિંગ કરવું હોય તો પાછા કરશું. મુઠ્ઠી વાળો એક બાજુ, અને વચ્ચે બીજા પગને સ્લાઇડ, અને વચ્ચે ફરી એક વખત, વચ્ચે વિરુદ્ધ, વચ્ચે ફરી એક વખત, અને વચ્ચે વિરુદ્ધ દિશામાં, વચ્ચે છેલ્લી ફેર એક બાજુ, વચ્ચે છેલ્લી ફેરે વિરુદ્ધ દિશામાં, અને વચ્ચે. અને હવે આ મુઠ્ઠી જે વળેલી છે ને કમરથી વળીને વચ્ચે સેન્ટરમાં લઈ આવો. હવે ત્યાંથી એક પગ છે એના આંગળાને અડાડી અને ઉપર, બીજા પગના આંગળાને. 2, 3, 4, આખું સર્કલ. ઓકે, રાઉન્ડ. 2, 5, 6, 7, 8, 9 એક બાજુ. હવે 9 કરશું વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, છેલ્લે 9. બહુ સરસ. વચ્ચે આવી જાઓ અને પડેલી ફીટ. ઓકે, hands off yourself. થોડા રિલેક્સ થઈ જાઓ, થોડા રિલેક્સ થઈ જાઓ. શ્વાસ ને આવવા જવાની તક પૂરી પાડો. ઊંડા ઊંડા શ્વાસ ભરો, અંદર શાંતિ ને રાહત અનુભવો. હવે જ્યારે તમે રેડી હોય ત્યારે પાછા વચ્ચે 2 હાથની હથેળીને કમર ઉપર લગાડી ગોઠણને છાતી તરફ. એક સેમ પગ પાછો. ઓકે, આપણે 9 ફેરે એક જ પગનો કરશું. 2, દર ફેરે પ્રયત્ન કરવાનો કે ગોઠણ થોડો વધારે ઊંચે આવે. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. હવે બીજું 15 ફેરે. આનાથી શું છે, સાથળના ફેટ બોલ્સ, થાઈના, પછી આપણા જે પેટના ચરબી, છાતી પર જામેલી, આ બધાને ખૂબ જ સ્ટ્રેન પડે છે, એટલે બધા ઓગળવા લાગે છે. 2,
3 4 5 6 7 8 9 10 11 12 13 14 છેલ્લે 15. હવે આપણે એડીને આવી રીતે ગોઠણને કોણી લગાડવાની છે, પણ ધક્કો નહીં મારતા, નહીં તો ઇન્જરી થઈ શકે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને છેલ્લે 15. બીજી બાજુ 15. બહુ સરસ. પાછું સફલિંગ. વેરી ગુડ. હવે આપણે તારા જમ્પ કરશું. તારા જમ્પ માટે આ ધીમે ધીમેથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. રેડી હોય તો હવે કૂદકા. તારા કૂદ. બહુ સરસ. ટ્વિસ્ટ. વચ્ચે અને ધીમે ધીમે શ્વાસ લ્યો. શ્વાસની ગતિને નિયમનમાં લાવો. નાકેથી શ્વાસ લ્યો. ધીમે ધીમે મોઢેથી છોડો. શ્વાસની ગતિને નિયંત્રણમાં લાવો. હવે તમે રેડી થઈ ગયા હોય તો આપણે કરશું સૂર્ય નમસ્કાર. ચાલો બરાબર આપણી મેટમાં આગળ તરફ આવો અને બે હાથે અંજલિ મુદ્રા બનાવો. નમસ્કાર કરો. બે હાથ ઉપર. ઓમ શ્રી સૂર્યાય નમઃ. હસ્ત ઉત્થાનાસન. પાદ હસ્તાસન. અશ્વ સંચાલન. જમણું પગ આગળ ડાબો પાછળ. ડોકી ઉપર તરફ ખેંચાયેલી. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ અને હથેળી જમીન સાથે લગાડો. દંડાસન. ગોઠણ નીચે. છાતી જમીન સાથે અટકાડો. કપાળ અટકાડો. ભુજંગાસન. પર્વતાસન. જમણું પગ આગળ. એક સૂર્ય નમસ્કાર. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ જમીન સાથે લગાડો. આંગળાના ટેરવાને અને પાદ હસ્તાસન. હસ્ત ઉત્થાનાસન. નમસ્કાર. એક સૂર્ય નમસ્કાર થયો. બીજો ઓમ શ્રી ભાસ્કરાય નમઃ. હસ્ત ઉત્થાનાસન. પાદ હસ્તાસન. અશ્વ સંચાલન. ડાબો પગ આગળ. જમણો પગ આગળ પાછળ. અશ્વ સંચાલન. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ. બે હાથ જમીન સાથે લગાડો. પાદ હસ્તાસન. બીજો પગ પાછળ. ઓલા પગ સાથે દંડાસન. ગોઠણ નીચે. છાતી લગાડો.
કપાળ લગાડી ભુજંગાસન. પર્વતાસન. ડાબો પગ આગળ. જે પગે આપણે શરૂઆત કરી ને પહેલા એના જ પાછળ સેમ જ આગળ આવે. ઓકે, એટલે એક સાયકલ થાય. સૂર્ય નમસ્કારની. અશ્વ સંચાલન. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ. પાદહસ્તાસન. હસ્ત ઉત્થાનાસન અને નમસ્કાર. 3. ઓમ શ્રી રવે નમઃ. હસ્ત ઉત્થાનાસન. પાદહસ્તાસન. અશ્વ સંચાલન. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ. બરાબર ખેંચાણ અનુભવો. બે પગ પાછળ. ગોઠણ છાતી કપાળ જમીન સાથે. પેટ અને જમીન વચ્ચે જગ્યા. અષ્ટાંગ નમસ્કાર. ભુજંગાસન. પર્વતાસન માઉન્ટેન. જમણો પગ આગળ, ડાબો પાછળ. અશ્વ સંચાલન. વીરભદ્રાસન વોરિયર. બે હાથ ઉપર અને પાછળ. પાદહસ્તાસન. હસ્ત ઉત્થાનાસન અને નમસ્કાર. 4. ઓમ શ્રી મિત્રાય નમઃ. હસ્ત ઉત્થાનાસન. પાદહસ્તાસન. અશ્વ સંચાલન. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ. દંડાસન. બે પગ પાછળ, બે હાથ આગળ. ગોઠણ છાતી અને કપાળ જમીન સાથે લગાડી અષ્ટાંગ નમસ્કાર. ભુજંગાસન. કોબ્રા. પર્વતાસન માઉન્ટેન. સેમ પગ આગળ, બીજો પગ પાછળ અને ઉપર. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ. પાદહસ્તાસન. હસ્ત ઉત્થાનાસન. નમસ્કાર. છેલ્લે ઓમ શ્રી ભાસ્કરાય નમઃ. હસ્ત ઉત્થાનાસન. પાદહસ્તાસન. અશ્વ સંચાલન. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ. દંડાસન પ્લેન્ક. ગોઠણ છાતી કપાળ જમીન સાથે. અષ્ટાંગ નમસ્કાર અને ભુજંગાસન. પર્વતાસન. જમણો પગ આગળ. અશ્વ સંચાલન. વીરભદ્રાસન. બે હાથ ઉપર અને પાછળ. પાદહસ્તાસન. હસ્ત ઉત્થાનાસન. નમસ્કાર. હવે આપણે 4 કરી અને ઓલ 4માં જાશો. હસ્ત ઉત્થાનાસન. પાદહસ્તાસન. પછી પાછળ ચાલો. હવે અહીંયા તમે ઉભા રહ્યો. પર્વતાસનમાં ઉભા રહ્યો. હવે પર્વતાસનમાં થોડું આપણે ચેલેન્જિંગ કરશું, બીકોઝ આપણું આ વેઇટ લોસ છે, માટે હથેળીને પગના આંગળા સાથે ફેસ કરો અને આખું સ્ટ્રેચ એક્સપિરિયન્સ કરો. થોડી વાર થોભો. આખા પગના તળિયાને બરાબર જમીન સાથે લગાડો. આખી બે હથેળીને પગના આંગળા તરફ હાથના આંગળા ફેસ કરાવી અને આખો સ્ટ્રેચ ફીલ કરો. બહુ સરસ. હવે ઓલ 4માં આવી જાઓ. ગોઠણ અને હથેળી અને પગના આંગળાને તમે ટેરવા ઉપર પણ આમ રાખી શકો છો. પગના આંગળા ઉપર પણ તમે પગ રાખી શકો છો અથવા ઊંધા. પગના તળિયા છે આકાશ તરફ ખુલ્લા અને હથેળી જમીન સાથે લગાડેલી. અહીં આપણે કેટ એન્ડ કાવ કરશું. માજી આસન, બીતલી આસન. બિલાડી અને ગાયનો પોઝ. શ્વાસ ભરતા ઉપર અને શ્વાસ છોડતા પેટના અવયવ અંદર તરફ ખેંચો. શ્વાસ ભરતા ઉપર ઢીલા છોડો અને શ્વાસ છોડતા અંદર.
શ્વાસ મળતા ઉપર કેટ એન્ડ કાવ માજી આસન દીધી આસન શ્વાસ છોટા અંદર તરફ એના મુસલ્સને પુલ કરો કેટ એન્ડ કાવ આપણા વેટ લોસ આપણે ડાયજેશન ને બેટર ઇમ્પ્રુવ થાય એના માટે ગટ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ માટે આપણા પેટમાં થતા આંતરડા સડાની નિવારણ માટે તથા આંખના અવયવોની સુંદર કાળજી લેવા માટે થાઇરોઇડને સ્ટિમ્યુલેશન માટે આ આસન બહુ સુંદર છે કોર મસલ્સને સ્ટ્રેન્થન કરે છે મજબૂત કરે છે માસાના દુખાવા માટે પણ ધીમે ધીમે આસન કરવાથી માસાના દુખાવામાં પણ રાહતનો અનુભવ થાય છે અને ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રુવ થાય છે આસનની ઘણી બધી મહત્વતા છે મૂલાધારથી લઈ સહસ્ત્રાર સુધીના બધા ચક્રોને ક્લીન્સ કરે છે બહુ સરસ હવે શિશુ આસનમાં આપણે આવી જાશું પેટને આપણા સાથળ ઉપર ખોડામાં ઢાળી દઈ અને બે હાથ આગળ અને માથું જમીન તરફ બે હાથની વચ્ચે બીજું હથેળીને આવી રીતે પાછળ પણ તમે ખુલ્લી રાખી શકો છો પગના તળિયા સાથે આકાશ તરફ આ પણ બાલાસનનો એક પ્રકાર છે પછી આવી જાઓ વજ્રાસનમાં બાલાસન પછી આપણે આજે પિજન પોઝ પણ કરશું જે પણ રિલેક્સિંગ અને વેઇટ લોસ માટે બેક પેઇન માટે અને ચેસ્ટ પેઇન ને મસલ્સ પેઇન માટે બહુ ઉપયોગી છે તો ઓલ ફોરમાં આવી અને હાફ સુખાસન કરવાનું છે જમણા પગને અડધો ગોઠણથી વાળીને આગળ અને પછી એની હીલ છે એને ડાબા બાજુ ગ્રોવિંગ તરફ લગાડી અને આવી રીતે ઉપર તરફ ડોકીને ખેંચો પાછળ તરફ જુઓ શોલ્ડર આવી રીતે નમેલા કોણી અહીંથી વળેલી આ પણ તમારા પેટના જે અવયવો છે એ બધા આખા તમારા પગ સાથળ સાથે દબાશે થોડા નીચે જાઓ કોણી અને હથેળીને જમીન સાથે લગાડો ઉપર જુઓ દ્રષ્ટિ ઉપર તરફ ખેંચો પારેવડા કબૂતરા આવી રીતે બેસે રિલેક્સ થવા માટે ફલાંગો આકાશમાં ઉડે પછી જ્યારે બહુ થાકે ત્યારે એનર્જીને પાછી રિસ્ટોર કેવી રીતે કરે તો કે આ આસનમાં બેસીને આ એક બહુ સુંદર આસન છે જે કબૂતર જેવા પક્ષીને કારણે પિજન પોઝ કહેવામાં આવે છે તમારા શરીરમાં ઠંડક રાહત શક્તિનો સંચાર અને આરામદાયક અનુભવ કરાવે છે ફરી ઓલ ફોરમાં આવી અને બીજી બાજુ ડાબા પગને અર્ધ સુખાસનમાં લઈ આવી અને હીલને ગ્રોવિન તરફ જમણા પગના અને બે ગોઠણની આસપાસમાં જમણો ડાબો હાથ ગરદન ઉપર તરફ ખેંચાયેલી હૃદય ચક્રથી આપણું જે વિશુદ્ધિ ચક્ર છે અજ્ઞા ચક્ર છે આજ્ઞા ચક્ર સહસ્ત્રા બધું એકદમ જ ખુલ્લું ઉપર તરફ ખેંચાયેલું એ ચક્રોને ક્લીન્સ કરે છે અને એની શક્તિઓને અનબ્લોક કરે છે હથેળી અને કોણી જમીન સાથે લગાડો અને ઉપર તરફ જુઓ ફેટ લોસ માટે પણ આ બહુ જ ઉપયોગી શક્તિના સંવર્ધન સાથે થાય છે
ખૂબ જ સરસ. હવે પાછા આવી જાઓ ઓલ ફોરમાં. હવે અહીંયા આપણે ફરી આપણા પેટના અવયવને થોડી કસરત મળીને એના માટે વેઇટ લોસ માટે પેટના ફેટ બોલ્સને મેલ્ટ કરવા માટે કરશું. ગોઠણ અંદર તરફ છાતી તરફ ધક્કો મારી અને પાછળ ધક્કો મારવાનો. ઓકે, અને પગને ટોનિંગ થાય અને કમર શેપમાં આવે. એક સેમ પગને 10 ફેરે 2 3 4 5 6 7 8 9 અને 10. હવે બીજા પગને ગોઠણથી અંદર ધક્કો મારી અને પાર. 1 2 3 4 5 6 7 8 9 છેલ્લે 10. બહુ સરસ. હવે એક હાથ આગળ અને બીજો પગ પાછળ. 1 2 3 4 5 6 7 8 9 છેલ્લે 10. બહુ સરસ. હવે આપણે ગ્રાઉન્ડિંગ કરશું. હથેળીને જમીન સાથે લગાડી અને છાતી અને પેટને જમીન સાથે લગાડીને સૂઈ જાઓ. ટોટલ રિલેક્સ માઇન્ડ એન્ડ બોડી. શરીર અને મસ્તિષ્કને તદ્દન આરામ આપો. આંખોને બંધ રાખી ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. વધારાની નકારાત્મક એનર્જી જે આપણા શરીરને નુકસાન કરતા છે, મનને નુકસાન કરતા છે, એને અર્થિંગ કરી અને એ બધું બોસરાવી દો. એ બધું જતું કરો. દુભાયેલી લાગણીઓ, ઘા, લાગણી તંત્રને લાગેલા ફટકા તે પણ સમર્પણ કરી દો. ખોટા નેગેટિવ વિચારો, નકારાત્મક વિચારો, સોચ એ પણ સમર્પણ કરી દો. જે રીતે વધારાનો કરંટ આપણે અર્થિંગ કરી જમીન સાથે લગાડીને આપણા ઘરને આપણી ઇલેક્ટ્રિસિટીની સુરક્ષા કરી શકીએ છીએ, એવી રીતે આ એક જાતનો અર્થિંગનો પ્રયોગ છે જે આપણી વધારાની નકારાત્મક ઉર્જાને આપણે જમીન સાથે લગાડી અને એ બધી પાછી ધરતી માતાએ આપણને સુરક્ષા પૂરી પાડે છે અને બાળકની જેમ આપણને રક્ષણ આપે છે. બધા ટોક્સિન્સ, શરીરમાં રોગો થયેલા હોય, માનસિક રોગો, આ બધાથી મુક્તિ અને રાહતનો અનુભવ ગ્રાઉન્ડિંગથી થાય છે. ગ્રાઉન્ડિંગ એક આપણી સહજ અવસ્થા છે શરીરની, મનની અને પ્રાણની. હવે હળવે રહીને તમે ટર્ન થઈ અને તમારા વાસા ઉપર સૂઈ જાઓ. જમણા પગને ઉપર અને ત્યાં જ રાખો અને પછી પગના આંગળા અને એડી ઉપર નીચે કરો. પછી ગોળ ગોળ ઘુમાવો એક દિશામાં અને વિરુદ્ધ દિશામાં. નીચે લઈ જાઓ. હવે ડાબા પગને ઉપર અને ઉપર નીચે એડી અને પગના આંગળા. પછી ગોળ ગોળ ઘુમાવો એક દિશામાં અને વિરુદ્ધ દિશામાં. નીચે લઈ જાઓ. હવે આપણે આવી રીતે 15 ફેરે કરશું. 15 વખત.
2 આ પણ પગના જે ફેટ બોલ્સ છે એને લૂઝ કરે, પછી પેટના ફેટ બોલ્સ ને ઉગાડે, થાપાના આખા પગ કમરા બધાને લેવલમાં લાવે, ટોન આપે. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 છેલ્લી બાજુ, એક બાજુ 15 બીજી બાજુ. હવે સેકન્ડ સ્ટેજ થોડું એડવાન્સ છે, ચેલેન્જિંગ છે. 2 પગ સાથે ઉપર. અહીંયા તમે મેટ પકડી રાખી શકો છો અથવા હથેળીને તમારા હિપની નીચે રાખી શકો છો. ઓકે, અને સપોર્ટ આપી શકો છો. અને નીચે ફરી 2 સાથે ઉપર, શ્વાસ ભરતા ઉપર, અને ત્યાં ઉભા રાખવું, વિપરીત કરણી, લેગ્સ ઓફ ધ બોલમાં. આનાથી આપણા પેટના અવયવો, છાતીના અવયવો અને મગજ બધાને ઓક્સિજનનો પુરવઠો અને લોહીનો પુરવઠો, રક્ત સંચાર બહુ સારી રીતે થાય છે. અને પગમાં જે વધારાનું લોહી વહ્યા કરતું હોય એનાથી પગમાં જે ખેંચ અને તાણનો અનુભવ થતો હોય, પ્રેશરનો અનુભવ થતો, એનાથી પણ રાહત અનુભવમાં આવે છે. પણ પ્રેગ્નન્ટ લેડીઝે ના કરવું જોઈએ. અને જેને રક્તચાપ હૃદયનું ઊંચું હોય એ લોકોએ અટકાવવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશર વાળા હાર્ટના પેશન્ટ એ લોકોએ અવોઇડ કરવું જોઈએ. હર્નિયા કે જે રોગો હોય એના માટે થઈને. કે હવે નીચે ફરી એક વખત 2 પગ સાથે ઉપર ઊંચકી અને ધીમે ધીમે નીચે. આ બહુ જ ચેલેન્જિંગ છે, કારણ કે ગ્રેવિટી તમને જમીન તરફ ખેંચે છે અને તમારે વચ્ચે આવી રીતે રાખવા છે અડધેથી. ઓકે, ધીમે ધીમે નીચે. આખું જે પેટના આંતરડા આવ્યો છે ને, જબરદસ્ત ખેંચમાં અનુભવમાં આવે, કારણ કે 1 ફૂટ જમીનથી ઉપર હોય પગ, આવી રીતે 1 ફૂટ જેટલું હોય, તો એટલો ખેંચાણ ગ્રેવિટી એક્સપિરિયન્સ થાય કે એ તમને પુશ કરે નીચે, તમારે અહીંયા જ રહેવા દેવું છે. એનાથી પેટ, વાસો આ બધાને બહુ જ ચેલેન્જિંગ લાગે. સમજાણું? ફરી એક વખત 2 પગ સાથે ઉપર, અને ધીમે ધીમે સ્લોલી બહુ ધીમે ધીમે નીચે. અને જે ખેંચ અનુભવમાં આવે છે પેટ ઉપર અને કમર ઉપર, એને જુઓ. 1 ફૂટ જમીનથી ઉપર, અને 2 પગ આવી રીતે ધીમે ધીમે નીચે. આનાથી કાંઈ કર્યા વગર પેટનું ફેટ બધું ઉગડવા લાગે. પણ વધારે પડતું કોઈ પણ વસ્તુ ના કરવું, બધું મોડરેટ કરવું. હવે આપણે કરશું ટેબલ ટોપ. ટેબલ ટોપમાં આપણે નૌકા ચલાવશું. 1 2 3 4 5 6 એવી રીતે નહીં, આવી રીતે આમ ખાલી પુશ જ કરવાનું. સાયકલ નહીં, નૌકા. આપણે નાવ કેમ ચલાવવાનું, નાવ ચલાવવાની. ખાલી સીધું આવી રીતે ધક્કો મારવાનો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આપણે સાયકલિંગ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, છેલ્લે 15. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. બહુ સરસ. હવે આપણે 2 પગને લાંબા કરી અને આખા સર્કલ બનાવશું પગના.
તો હવે પહેલા ધક્કો મારીને આખો એક બાજુ લઈ જઈને મોટા સર્કલ બનાવો. 1 2 3 4 5 6 અને 7. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 અને છેલ્લે 7. હવે બીજા પગથી એકદમ પેલા ક્રોસ કરીને વિરુદ્ધ દિશામાં, પછી મોટા સર્કલ. 1 2 3 4 5. હથેળીને જમીન સાથે લગાડી થોડું બેલેન્સ આપવાનું શરીરને. 5 6 7. વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 અને છેલ્લે 7. અને હવે વચ્ચે આવી જાઓ અને આપણે બે પગને આવી રીતે પકડી રાખો. આપણા કાંડાથી હાથને અને બે પગના ગોઠણને છાતી તરફ લગાડી અને પૂર્ણ પવન મુક્તાસન કરો. અને આપણા માણસોને આવી રીતે મસાજ આપો, ઉપર નીચે કરીને. સાઈડ બાય સાઈડ બધી બાજુ આસાને મસાજ આપો. પગને લાંબા કરી નાખો અને પગના બે પગને થોડા જમીન, બે પગ વચ્ચે જગ્યા રાખી ગોઠણ જમીન સાથે લગાડી બે હથેળીને આકાશ તરફ ખુલ્લી રાખી અને ટોટલ રિલેક્સ થઈ જાઓ. શરીરને છૂટું ને ઢીલું મૂકી દેજો. આંખોને બંધ રાખી ચહેરા પર ફરકતું સ્મિત. આપણે શવાસન ભણી આગળ વધીએ છીએ. પગના તળિયા, પગના આંગળા, એડી અને ઘૂંટણ બધાને ઢીલા મૂકી દો. પગના ગોઠણ, સાથળ, કમરથી નીચેના આખા પગના તળિયા સુધીના બધા જ અંગોને એકદમ જ ઢીલા કરીને રિલેક્સ કરી નાખો. શાંત અને રાહતમાં રાખો. આપણું મૂલાધાર ચક્ર, અધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર બધાને રાહતમાં રાખો. કમરથી આપણા ખભા સુધીના બધા અવયવોને ઢીલા અને રાહતપૂર્ણ દશામાં રાખો. ક્યાંય પણ તમને ટાઇટનેસ ફીલ થતી હોય, સ્ટીફનેસ ફીલ થતી હોય તો તમે એને ઢીલું છોડી દેજો અને રિલેક્સ કરી નાખો. ક્યાંય પેઇન થતું હોય, દુખાવો થતો હોય તો એને તમે નિહાળો. તમારા વિશુદ્ધિ ચક્રને, હૃદય ચક્રને એકદમ રાહતમાં રાખો. બે ખભા, બે હાથ, કોણીઓ, કાંડા, હાથની હથેળી, હાથની આંગળીઓ અને ટેરવા બધાને એકદમ રાહતમાં રાખીને ઢીલા મૂકી દેજો. આપણા ચહેરાના બધા જ મસલ્સ ને અંગોને એકદમ જ ઢીલા ને રિલેક્સ અને સ્મિતપૂર્ણ રાખો. આપણી આંખો, નાક, હોઠ, ગળું, કાન
હાથની હથેળીઓ બધાને એકદમ ઢીલા અને રાહતમાં રાખો. એક સુંદર આરામદાયક અવસ્થા છે. આપણા મનની, શરીરની અને શ્વાસની. આપણે અંદર ઉતરીએ અને એનો ઓબ્ઝર્વ કરીએ. જ્યારે શ્વાસ ભરીએ છીએ ત્યારે પેટ ફૂલાય છે, છાતી ફૂલાય છે. એક શ્વાસોચ્છ્વાસની સાહજિક પ્રક્રિયા છે. શ્વાસ છોડતા સંકોચાય છે. જેવી રીતે ફુગ્ગામાં હવા ભરાય છે તો ફુગ્ગો ફૂલાય છે. હવા નીકળી જતા સંકોચાય છે. આ એક કુદરતી રીત છે કોઈ પણ પદાર્થની. આપણે કૃત્રિમ રીતે શ્વાસ લેતા થઈ ગયા છીએ અત્યારે, તણાવને લઈને, ચિંતાને લઈને. ફરી શ્વાસોચ્છ્વાસની એક કુદરતી અવસ્થામાં આવશું. તમે તમારા અનુકૂળ ટાઈમે એક બાજુ વળી શિસ્તની જેમ સુઈ જાઓ અને તમારી મેટ ઉપર આવીને હળવે કરીને બેસી જાજો. બહુ સરસ. બે હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી, ખભા નમેલા, નીચે સર્કલ કરીને અને આંખો બંધ. ઊંડા શ્વાસ ભરો અને છોડો. આખા શરીરને પગના તળિયાથી લઈ અને તાળવા સુધી સ્કેન કરો. ક્યાંય પણ ટાઇટનેસ, સ્ટીફનેસ લાગે છે, તણાવ લાગે છે, દુખાવો લાગે છે તો એને ઓબ્ઝર્વ કરો અને ઢીલું છોડો. ઠંડક માટે થઈને એક અનુલોમ વિલોમ 5 મિનિટ કરી આપણા સેશનની પ્રાર્થનાથી પૂર્ણાહુતિ કરશું. તો ડાબો હાથ આપણે ચિન્હ મુદ્રા, જ્ઞાન મુદ્રામાં રાખીને જમણાથી નાસાગ્ર મુદ્રા બનાવીએ અને શ્વાસ છોડો ડાબા નાકેથી અને ડાબા નાકેથી શ્વાસ ભરો અને પહેલી સાયકલ કરો. જમણાથી શ્વાસ છોડો. જમણાથી શ્વાસ ભરીને અંદર લ્યો. ડાબેથી છોડો. ડાબેથી શ્વાસ ભરીને અંદર અને જમણાથી. જમણાથી શ્વાસ અંદર તરફ અને ડાબેથી છોડો. આવી રીતે 5 થી 6 સાયકલ જાતે કરીએ.
છેલ્લી સાયકલ આપણે ડાબા નાકેથી પૂરી કરશું. ડાબા નાકેથી શ્વાસ છોડી દેવાનો અને છેલ્લી સાયકલમાંથી આપણે ભ્રામરી તરફ જશું. બે હાથની હથેળીને રગડી અને માથાની ઉપર લઈ જાઓ. હાથમાં ગરમી પેદા કરો અને હળવા હાથે આંખો ઉપર લગાડો. પામિંગ કરો. વાટકીની જેમ જ લગાડવાની, આંખને દબાવવાની નથી. ચહેરા પર લગાડી અને વચલી બે આંગળીને આંખ ઉપર લગાડી પહેલી આંગળીને આઈબ્રો પર, ટચલી આંગળીને નાકના નસકોરાની નીચે અને અંગૂઠાને આપણા કાનની બુટ્ટી છે એને કાનની અંદર નાખો. શ્વાસ ભરો અને મસ્ત સાઉન્ડ બનાવો. બહુ સરસ. બે હાથને અંગૂઠાને હૃદય સાથે લગાડી અને બે હથેળીને સાથે એક સાથે કરી અંજલિ મુદ્રા બનાવીને આપણે પ્રેયર કરશું. ઓમ સર્વે